ચલો બધા ખેલૈયાઓનું સ્વાગત છે મેથ્સ 0 to હીરોમાં. ગરબે બહુ રમી લીધું હશે, હવે પાછું આપણે ગણિતથી રમવા માંડીએ. નતર એક્ઝામ આપણી રાહ નહીં જોવે અને એમાં ધંધે લાગતા વાર નહીં લાગે. આપણે ડિજિટલ સમનો પાર્ટ 1 જોયો હતો. જેણે પણ નથી જોયેલો એ વિડીયો પહેલાં જોઈ લેજો, એના પછી જ આ વિડીયો કામ લાગશે. કે ટકાવારી, ચક્રવૃદ્ધિ વ્યાજ, વર્ગ, ઘન અને ગણિતના ઘણા બધા ચેપ્ટર અને ઘણી બધી લાંબી ગણતરીઓને કેવી રીતે ડિજિટલ સમ એક જ આંકડામાં ફેરવી નાખે છે અને બહુ જલ્દી આપણને સોલ્યુશન આપતું હોય છે. ટકાવારીમાં ખાસ આપણે કામ કેવી રીતે આવે છે અહીંયા આપણે પહેલી વાર જોઈએ કે ટકાવારી છે. હવે ટકાવારીમાં આપણે એક વસ્તુ સમજો કે આ રીતે કોઈ પણ સમ આપણને આપી દીધો તો એક વસ્તુ હંમેશા કોમન રહે છે કે 300 ગુણ્યા 44/100. આવું આપણે કરીશું ક્યારે? જ્યારે 300ના આપણને 44% શોધવાની જરૂરિયાત હશે. હવે અહીંયા સિમ્પલ છે કે નીચે છેદ આપણો હંમેશા ટકાવારીમાં 100 હશે તો છેદ ઓટોમેટિક કેટલો થઈ જાય છે? 1 થઈ જશે. હવે ભાગાકારમાં, ગુણાકારમાં કેવી રીતે આપણે ડિજિટલ સમ વાપરવાનો છે એ બધું જ આપણે પાર્ટ 1માં જોઈ ચૂક્યા છીએ, બરાબર? તો એને આપણે અહીંયા ફરીથી નથી જોવાનું. એટલે જ જેણે નથી જોયેલું એને પાર્ટ 1 જોવો જરૂરી છે. તો જ ખ્યાલ આવશે કે ડિજિટલ સમ ક્યાં એપ્લાય કરવો, કેવી રીતે એપ્લાય કરવો અને કઈ રીતે ગણતરીઓને નાની નાની બનાવવામાં મદદરૂપ થાય છે. હવે સૌથી પહેલાં અહીંયા છેદ હંમેશા ટકાવારીમાં જ્યારે પણ છેદમાં આપણે 100 લખીશું તો એક જ બની જવાનો છે. તો એને આપણે ક્યાંય લખવાની જરૂરિયાત રહેતી નથી. બીજું કે કોઈ પણ સંખ્યા આપેલી છે તો સીધો આપણે શું લખીશું? એનો ડિજિટલ સમ 300 છે તો 3 + 0 + 0 સીધું શું આવશે? 3. અહીંયા પણ 4 + 4 સીધું આપણે શું લખીશું? 8. આ રીતે આપણી ગણતરીઓ નાની બનશે. તો હવે ડિજિટલ સમની રીતે સીધું જ આપણે એપ્લાય કરીશું કે અહીંયા શું છે? આનો ડિજિટલ સમ 3 ગુણ્યા 4 + 4 એટલે કેટલા થઈ જશે? 8 વત્તા 5 છે, સીધો 5 લખી નાખો. 4 + 5 સીધું કેટલું થઈ જશે? 9. હવે આની ગણતરી કરવાની રહેતી નથી કારણ કે 9નો ગુણાકાર ગમે તેની સાથે આવશે હંમેશા પરિણામ શું આપે છે? 9 આપે છે. 9 વત્તા 3 ગુણ્યા 8 કેટલા થઈ જાય? 24. 2 અને 4 કેટલા થઈ જશે? 6. 6 વત્તા 9 કરો, 6 વત્તા 0 કરો. હંમેશા ડિજિટલ સમમાં 9ની કોઈ વેલ્યુ છે નહીં. તો શું આવી જશે પરિણામ? 6 આવશે. હવે આપણો જે કોઈ પણ જવાબ છે જેનો ડિજિટલ સમ 6 મળ્યો એ જ આપણો સાચો વિકલ્પ છે. તો અહીંયા 3 અને 4 7, 7 અને 7 14 કેટલા થઈ જશે? 14 એટલે 1 વત્તા 4 5. 3 અને 5 8, 8 વત્તા 7 15, 15 એટલે કે 6. 3 ને 6 ગયા 9 એટલે કેટલા વધ્યા? 7. 7 દુ 14, 14 અને 3 17, 17નો આવી જશે 8. તો ડિજિટલ સમ ઓપ્શન બીનો મેચ થાય છે. ઓપ્શન બી સીધો આપણો આન્સર. તો ગણતરી કરવાની રહેતી નથી. આ તો નાનું છે. અહીંયા આપણે ઇઝીલી ગણતરીની મેથડથી પણ બહુ લાંબો સમ નહીં થાય. 10 12 સેકન્ડ 15 સેકન્ડમાં થઈ જાય. પણ જ્યાં ગણતરીઓ મોટી આવે છે ત્યાં આપણે કેવી રીતે એને એપ્લાય કરીએ કે જો અહીંયા આપણે કેવી રીતે આપેલો છે? લાંબો સમ છે, પોઈન્ટવાળા પણ જવાબો આવે જો ગણતરી કરવા જઈએ તો. પણ ડિજિટલ સમ એટલો બધો મદદરૂપ છે કે એમાં પોઈન્ટ આવે કે ના આવે કોઈ જગ્યાએ ફરક પડતો નથી. એટલે જ એ ગણતરીઓ બહુ સારી બનાવી દે છે, બહુ સહેલી બનાવી દે છે. હવે અહીંયા આપણે સેમ વસ્તુ કરીશું. 5 અને 4 9 ગયા. 4ના 20%, 4 ગુણ્યા 2 કેટલા લખીશું? સીધા 8 વત્તા 7 અને 2 ગયા. 5 ગુણ્યા 3 15, 15ના આપણે કેટલા લખીશું? 1 વત્તા 5 એટલે 6 બરાબર x ગુણ્યા 70 એટલે કે 7x વત્તા 6 ગુણ્યા અહીંયા 9ને ધ્યાનમાં નહીં લઈએ. 6 ગુણ્યા 6 કેટલા થઈ જાય? 36. ડિજિટલ સમ કેટલો થઈ જશે? 9. 8 અને 6 કેટલા થઈ ગયા? 14. 9ને બાદ કરો ચાહે નહીં કરો કોઈ ફરક પડવાનો નથી. 1 અને 4નો ડિજિટલ સમ કેટલો થઈ જાય? 5 બરાબર કેટલા આપેલા છે? 7x. x બરાબર કેટલા? 5ના છેદમાં 7. છેદમાં 7 છે તો 1 બનાવવા માટે આપણે કેટલા વડે ગુણવું પડે? 4 વડે. તો 5 ગુણ્યા 4 શું પરિણામ આવશે અંશનું? 20. તો ડિજિટલ સમ કેટલો આવવો જોઈએ? 2 આવવો જોઈએ.
હવે 8 અને 2 10 એટલે કે 1 ગયા. 8 અને 2 10 અને 5 15 એટલે કે સમ 6 આવશે. 2 અને 9 11, 11નો ડિજિટલ સમ 2, 2 અને 9 11 અને 5 16 એટલે ડિજિટલ સમ થશે 7. તો ઓપ્શન સી આપણો મેચ કરે છે, તો 290 સીધો આપણે માર્ક કરી શકીએ. આટલી સહેલી ગણતરી થઈ જતી હોય છે. એમાં પણ આ સ્ટેપ પણ આપણે નથી કરવાનું. સમજી લો કે 7 અહીંયા દેખાયા, સીધું જ અહીંયા ખબર છે કે 4 વડે ગુણવાનું છે, સીધો આપણને 5 ગુણ્યા 4 20 એટલે 2 આવી જાય. આ સ્ટેપ્સ ના કરવા જોઈએ, અહીંયા જ આપણો દાખલો પતી જવો પડે. સીધું અહીંયા 2 મેચ થાય છે. ઓપ્શન સી, તો આપણે માર્ક કરી દો અને આગળ વધો. હવે જુઓ આ ગણતરી કેટલી ટિપિકલ લાગે. અહીંયા ભાગરૂપે આપણે ગણતરી કરવા જઈએ, સ્ટીલ થોડી ઘણી ગણતરી કરવી પડે. સ્ટીલ 30-35 સેકન્ડ થાય, પણ એને આપણે વધારે ઝડપી કેવી રીતે કરવાનું છે, તો અહીંયા આગળ ડિજિટલ સમ તમને મદદરૂપ થાય છે. 7 અને 6 કેટલા થઈ ગયા? 13. 13 એટલે કે 4. 4 ગુણ્યા 7 અને 5 12, 12 અને 1 13, તો 4 ગુણ્યા 4 વત્તા 6 અને 6 12, 12ના કેટલા લખીશું? 3 ગુણ્યા 5 અને 2 7, 7 અને 1 કેટલા થઈ જશે? 8 બરાબર એક્સના 20%. 20x લખી દો, 20x ના લખીને 2x લખી દો, બધું જ ચાલી જશે. 4 ગુણ્યા 4 16, 16નો ડિજિટલ સમ કેટલો થઈ જાય? 7. 7 વત્તા 8 તરી 24, 24નો ડિજિટલ સમ 6 બરાબર 2x. 7 અને 6 કેટલા થઈ જશે? 13. 13 એટલે કે 4. 4ના છેદમાં 2 આવી ગયા બરાબર x. અહીંયા આગળ 5 વડે ગુણવાનું છે, તો અહીંયા આગળ પણ આપણે 5 ગુણીશું. કેમ 5 વડે? તો છેદમાં 2 છે, તો 2 ગુણ્યા 5 કરશો ત્યારે એનો ડિજિટલ સમ કેટલો થઈ જાય? 10 એટલે કે 1. એટલે 4 ગુણ્યા 5 તો પણ કેટલા થઈ જશે? 2. જો અહીંયા 2 ગુણ્યા 2 અહીંયા ડાયરેક્ટ છેદ પણ ઉડે છે, પણ આપણે જ્યારે ડિજિટલ સમ એપ્લાય કરી રહ્યા છીએ ત્યારે ઓલવેઝ એની પ્રોપર મેથડ ફોલો થવી જોઈએ, નહીં તો ભૂલ પડવાના ચાન્સીસ તમારા રહેશે. તો તમારો ડિજિટલ સમ કેટલો આવવો જોઈએ? 2. અહીંયા આગળ 7 દુ 14, 14 અને 5 19 અને 1 20, તો કેટલો ડિજિટલ સમ આવ્યો? 2. 1 અને 8 9, 1 અને 8 ગયા, 2 અને 5 કેટલા થઈ ગયા? 7. 1 અને 8 ગયા કેટલો થઈ ગયો? 5. તો ઓપ્શન એ નો ડિજિટલ સમ મેચ કરે છે, તો ઓપ્શન એ આપણે સીધો આન્સર માર્ક કરી દો અને આગળ વધો. એના પછી હવે અહીંયા વર્ગ છે, આ વર્ગ કરવાના, એનો સરવાળો કરવાનો. સહેલો તો છે જ, પણ એને વધુ સહેલો બનાવે છે કોણ? એ આપણી આ મેથડ. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે? ખાલી અને ખાલી આંકડાનો સરવાળો કરો અને એનો જ વર્ગ કરી દો. 9 ધ્યાનમાં લેવાના નથી, 2નો વર્ગ કેટલો થઈ જશે? 4. 9 ધ્યાનમાં લેવાના નથી, 8નો વર્ગ કેટલો થઈ જાય? 64. 6 અને 4 કેટલા થઈ જાય? 10. 4 અને 1 કેટલા થઈ ગયા? 5. 5 આપણે આવવો જોઈએ અહીંયા. તો અહીંયા 6 દુ 12, 12 અને 1 13, 13 અને 8 21 એટલે કેટલા થઈ ગયા? 3. 7 અને 2 9 ગયા, આ 9 ગયા એટલે કેટલા થઈ ગયા? 8. 8 અને 1 ગયા, 8 અને 6 14 એટલે કેટલા થઈ ગયા? 5. 9 ગયા, 1 અને 8 ગયા, તો અહીંયા કેટલા થઈ ગયા? 6. આપણે જોઈએ છે કેટલા? 5. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. ચાલો આગળ વધીએ. ગળું થોડું બેસેલું છે એટલે અવાજ આ વિડીયોમાં તમારો એ જ રહેશે, બરાબર છે? કારણ કે 6-7 દિવસે હું પણ અહીંયા આવી શક્યો છું. 7 અને 2 અહીંયા આગળ કેટલા થઈ જશે? 9. 9 આવ્યા તો એનો વર્ગ કે ગુણાકાર ગમે તેની સાથે થાય, હંમેશા ડિજિટલ સમ કેટલો થશે? 9. હવે અહીંયા આંકડા સેમ છે, 9 છે 9 છે 9 છે, તો 9 તરી 27 કરશો, 2 અને 7 કરશો તો પણ પરિણામ શું આવવાનું છે? 9 જ આવવાનું છે. ઓપ્શનમાં મેચ કરી લો કે ક્યાં આપણો ડિજિટલ સમ મેચ થાય છે. બાકી આની ગણતરી કરવા જાઓ તો ગણતરીની રીતે સહેલું તો છે જ, પણ વધુ સહેલું આ જ રીતથી. તમારે 4 અને 5 ગયા, 2 અને 3 5 અને 4 પાછા 9 ગયા, તો વધ્યા કેટલા? 8. અહીંયા આગળ 5 અને 4 ગયા, 6 અને 3 ગયા, 5 અને 2 7, 7 અને 6 13, 13 અને 6 19, 19 એટલે કે 1 તમારો ડિજિટલ સમ. કારણ કે 19 આવ્યા, 9 ને 1 10 કરો તો પણ તમારે 1 + 0 છેલ્લે પરિણામ શું આવશે? 1 જ આવવાનું છે. અહીંયા આગળ
4 ગયા 5 ગયા, 6 અને 3 ગયા, 5 અને 2 7 અને 3 10 અને 8 18, તો શું આવશે 9. 5 ગયા 4 ગયા, 2 અને 3 5, આ 9 ગયા, 6 અને 5 11, 11 અને 3 14, તો કેટલા આવશે 5. તો ઓપ્શન સી તમારો ડિજિટલ સમ 9 આપે છે. તો ઓપ્શન સી સીધો માર્ક કરો અને આગળ વધો. આ રીતે મોટી મોટી ગણતરીઓ એક એક આંકડાની રમત સાથે નાની નાની રમત બનાવી દે છે તમારું આ કન્સેપ્ટ, તમારો આ ચેપ્ટર. અહીંયા આગળ બીજગણિતનો એક દાખલો છે. બીજગણિતનો આ દાખલો ખાસ રેલવે, બેન્કિંગ, એસએસસીનો તો આ ફેવરિટ ક્વેશ્ચન છે. આ જ રીતનો ક્વેશ્ચન આપેલો હોય છે. આ બેઠો ક્વેશ્ચન ઘણી વખત રિપીટ થાય છે, ઘણી વખત. તો એ જ વસ્તુને આપણે કેટલું સહેલું બનાવી શકાય. સિમ્પલ. પી બરાબર શું છે 99 છે. આખું જે તમારે પરિણામ શોધવાનું છે એ શું છે, પી સાથે ગુણાકાર થાય છે. આપણને એક સિદ્ધાંત ખબર છે, 99 એટલે શું છે, 9 ગુણ્યા 11 તો છે જ. હવે અહીંયા આગળ જે 9નો ગુણાંક છે તો સમજી લો કે આખા પીનો જેની બી સાથે ગુણાકાર કરીશું એ હંમેશા તમને ડિજિટલ સમ રૂપે શું પરિણામ આપશે, 9 જ આપવાનું છે. કારણ કે 9નો ગુણાકાર ગણિતમાં આની સાથે કરો, ચાહે હજી મોટા કેલ્ક્યુલેશન કરો, પણ 9નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થયો તો એનો ડિજિટલ સમ હંમેશા શું આપે, 9 આપે. તો અહીંયા આગળ સીધું એને મેચ કરો, એકદમ ઇઝી ક્વેશ્ચન બની જાય. 9 અહીંયા 4 4 વખત ગયા, 8 દુ 16 છે તો શું થઈ જશે 7. અહીંયા આગળ સેમ વસ્તુ છે તો શું થઈ જશે 7. અહીંયા આગળ તમે એ જ વસ્તુ ઉડાડી દો, 8 તરી 24 કેટલા થઈ જાય છે 6. એક જ ઓપ્શન આપણી પાસે બચે છે કે જેમાં બધા 9 છે. તો ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. સીધો તમારી પાસે આ જ ક્વેશ્ચન 3 સેકન્ડનો થઈ જાય, જે બનાવેલો હોય જોવામાં લાગે ખૂબ જ અઘરો. એના પછી એક પૂર્ણ વર્ગનો કન્સેપ્ટ ખાસ, કે પૂર્ણ વર્ગમાં એક કન્સેપ્ટ લગભગ બધાનો ક્લિયર હશે કે જ્યારે જ્યારે એકમનો આંક 2 આવે, 3 આવે, 7 આવે, 8 આવે, તો એવી કોઈ પણ સંખ્યા ક્યારેય ગણિતમાં પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. તો એ પ્રમાણે એ જ કન્સેપ્ટ હંમેશા સૌથી પહેલાં લગાડવાનો છે. કોઈ પણ જગ્યાએ જ્યારે પણ તમને આ ક્વેશ્ચન પૂછાય કે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે, પહેલું તમારું ધ્યાન શેના ઉપર હોવું જોઈએ, એકમનો આંક 2 3 7 8 છે તો એને ઉડાડી દો. અહીંયા આગળ એવો એક જ ઓપ્શન છે તો એને આપણે ઉડાડી દીધો. પણ હવે આ દરેક સંખ્યાને આપણે વર્ગમૂળ કાઢીને ચેક તો નહીં કરીએ. તો એના માટે બીજો કન્સેપ્ટ તમારો કામ આવે છે કે જે કોઈ પણ સંખ્યા છે એનો ડિજિટલ સમ 1 4 7 અથવા તો 9 હોવો જરૂરી છે. જો ડિજિટલ સમ આ 4માંથી એક પરિણામ છે તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બાકી એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. તો હવે આપણે બીજો કન્સેપ્ટ એપ્લાય કરીએ કે 8 અને 7 કેટલા થઈ ગયા 15, 15 અને 6 21. 9 ધ્યાનમાં નથી લેવાનો તો ડિજિટલ સમ 3 આવ્યો. 9 ધ્યાનમાં ના લો, 6 અને 3 ગયા, 8 અને 2 10નો કેટલો આવે 1. 9 ધ્યાનમાં ના લો, 5 અને 4 ગયા તો કેટલો આવે 8. 1 4 7 અથવા તો 9 હોવો જોઈએ. તો આ પણ નથી, આ પણ નથી. આપણી પાસે હવે એક જ ઓપ્શન બચ્યો, આ જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે, બાકીની કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. તો ખાલી એકમના આંકનો કન્સેપ્ટ નહીં, પણ એમાં આ કન્સેપ્ટ ઉપરથી પણ ક્વેશ્ચન આવતો હોય છે. કોઈ જગ્યાએ વર્ગમૂળ કાઢવાના અને શોધવાનું એના માટે મોટી મોટી કેલ્ક્યુલેશન નથી આપતા હોતા. બે કન્સેપ્ટ લાગે છે. એકમનો અંક 2 3 7 8 છે તો એ પૂર્ણ વર્ગ નથી, અને ડિજિટલ સમ જો 1 4 7 અને 9 નથી તો પણ એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. હવે અહીંયા આગળ આપણે બે સંખ્યાઓ આપી છે, બંનેના ઘન કરવાના છે, જે ઓબ્વિયસ છે કે ઘણા બધા સ્ટુડન્ટને આ સંખ્યાના ઘન આવડતા પણ નથી હોતા કે યાદ પણ નથી હોતા. તો પહેલાં તો ગુણાકાર કરો, પછી એનો ઘન કરો. આ બધું કર્યા પછી પણ એને મેચ કરવાનું. તો એના બદલે અહીંયા આગળ ખાલી અને ખાલી ડિજિટલ સમ 2 અને 4 શું થઈ જશે 6. ડિટેલમાં લખીને સમજાવું છું. 6નો ઘન, 2 અને 6 કેટલા થઈ જશે 8. 8નો ઘન, 6નો ઘન કેટલો થઈ જાય 216. 8નો ઘન આપણને ખબર છે કેટલો છે 512. 2 અને 6 8 અને 1 કેટલા થઈ ગયા 9. વેલ્યુ નથી, 9 લખો 0 લખો ચાલશે. આનો જ સમ મહત્વનો છે. 5 અને 2 7, 7 અને 1 કેટલા થઈ ગયા 8.
તો ડિજિટલ સમ મારો કેટલો જોઈએ છે? મને 8 જોઈએ છે. 3 અને 8 ગયા કેટલા? 11. એટલે કેટલું થઈ ગયું? 2. 3 અને 4 7 અને 1 8. 1 અને 8 ગયા કેટલું થઈ જશે? 3. 3 અને 2 5. 5 અને 4 કેટલા થઈ ગયા? 9. મારે જરૂર કેટલાની છે? 8ની. તો ઓપ્શન બી મારો સીધો આન્સર આપીને જાય છે. એના પછી સાદા વ્યાજની ગણતરીઓ. વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફોખોટ, આ બધું બેઝિકલી શું છે? એ બેઝિકલી તમારે ટકાવારીના જ દાખલા છે. નીચે હંમેશા મોટા ભાગે આપણે શું આવશે? 100. જ્યારે ટિપિકલ ગણતરી નહીં બનાવેલી હોય, ટિપિકલ ક્વેશ્ચન નહીં બનાવેલો હોય, છેદ હંમેશા શું આપે છે? 100 100 100 ટકાવારીમાં. અને એ શું આપે છે? ડિજિટલ સમ આપે છે 1. તો છેદ આપણો નીલ થઈ જશે, નલ એન્ડ વોઇડ. તો તમારી ગણતરી કરવાની શેનાથી થશે? ખાલી અને ખાલી ઉપરની સંખ્યાઓના ડિજિટલ સમના ગુણાકારથી તમારે સીધો જવાબ આપશે. ચાલો તો આગળ હવે આપણે બીજી ગણતરીઓ સરળ બનાવીએ. એની પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ના ભૂલાય. ચલો આગળ સમ જોઈએ આપણે સાદા વ્યાજ ઉપરનો. હવે સાદા વ્યાજમાં આપણને ખબર છે કે ₹30,000ની મૂળ રકમ પર 15% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ. સીધું પણ નીકળી જાય. 15 તરી 45, 45 તરી 135 તો સહેલું છે, બરાબર. અને જ્યાં મોટી ગણતરીઓ હોય ત્યાં આપણને કેવી રીતે કામ લાગે એ સમજીશું. કે અહીંયા આગળ આપણે શું કરીએ બેઝિકલી કે ₹30,000 છે, એના ઉપર 15% લેખે આપણે કેટલું વ્યાજ શોધવાનું છે? 3 વર્ષનું સાદું વ્યાજ શોધવાનું છે. તો આ રીતે આપણે ગણતરી કરતા હોઈએ. તો સિમ્પલ વસ્તુ છે કે છેદ આપણે ક્યારેય ધ્યાનમાં લેવાનો નથી, કારણ કે છેદમાં શું આવે છે? 100. તો આને આપણે સીધું કેવી રીતે લખી શકાય? 30,000ની જગ્યાએ આપણે હંમેશા શું લખવાનું છે? 3. 3 ગુણ્યા ટકાવારી કેટલી આપી છે? 15. તો 1 અને 5 કેટલા લખીશું આપણે? 6. અને એના ગુણ્યા કેટલા વર્ષનું સાદું વ્યાજ છે? 3. સિમ્પલ છે કે 3 ગુણ્યા 3 આપણે કેટલા થઈ ગયા? 9. તો આગળ કંઈ ગણવાની જરૂર છે નહીં. ડિજિટલ સમ કેટલો જોઈએ આપણે? 9. તો અહીંયા આગળ 9 ગયા, 2 અને 1 કેટલા થશે? 3. 3 અને 1 4 અને 2 કેટલા થઈ જાય? 6. 5 અને 3 8 અને 1 કેટલા થઈ જાય? 9. 8 અને 1 ગયા તો વધ્યા કેટલા? 3. તો ડિજિટલ સમ કેટલો છે? 9 છે. ઓપ્શન સી તમારો સીધો આન્સર ડિજિટલ સમ પણ આપી દે છે. એના પછી ₹20,500ની થોડી આવી ગણતરીઓ હોય ત્યારે આપણે છેદ ઉડાડવામાં સમય જતો હોય છે, જેને આપણે કેવી રીતે બચાવીશું? કે મૂળ રકમ ₹20,500ની જે 12% લેખે 2 વર્ષના અંતે સાદા વ્યાજથી રકમ કેટલી થશે? એક સિમ્પલ વસ્તુ આપણને ખબર છે કે ₹100 મૂળ રકમ હોય, 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ હોય તો આપણે કેટલા રૂપિયા વ્યાજ થાય? 24 થાય. તો રકમ કેટલી થઈ જાય? 124 થાય. તો ₹100ની રકમ આપણે કેટલી બનાવવાની થાય? 124 રૂપિયા બનાવવાની થાય. તો 20,500 ગુણ્યા 124 ભાગ્યા 100 આવું લખીશું. 100 ધ્યાનમાં નહીં લઈએ. એક્ઝામમાં અટેમ્પ કરતી વખતે આ 100 લખવાના જ નથી. આપણે શું ધ્યાનમાં લેવાનું છે? આને આપણે શું લખીશું? 2 અને 5 7 ગુણ્યા કેટલા લખીશું? તો 12% લેખે 2 વર્ષ. તો 24 સાઈડમાં લખી લો. 124 થઈ ગયા. 4 ને 2 6 ને 1 કેટલા થઈ જાય? 7. 70 કેટલા થઈ ગયા? 49. 9 ધ્યાનમાં લેવાની જરૂર નથી. કેટલો જોઈએ સમ મારો? 4. તો અહીં આગળ હવે મેચ કરો. 2 અને 5 કેટલા થઈ જાય? 7. 7 અને 4 11 એટલે કેટલા થઈ જાય? 2. 4 અને 5 ગયા તો 2 અને 2 કેટલા થઈ જાય? 4. 5 અને 4 ગયા તો 2 અને 8 કેટલા થઈ જાય? 10. એટલે ડિજિટલ સમ 1 4 2 અને 7 મળે છે. મારે જોઈએ છે કેટલો? 4. તો ઓપ્શન સી મારો સીધો આન્સર માર્ક કરી શકાય. એના પછી આગળ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી છે. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી ઘણી વખત ચક્કરે ચડાવતી હોય છે. એના માટે પણ 100ની મેથડ આપણી સૌથી સહેલી હોય છે. એના માટે કોઈ દિવસ સૂત્રો તો આપણે દેશી રીતથી પણ વાપરવાના નથી આવતા.
પણ ડિજિટલ સમ જ્યારે મેચ થતા હોય, ચારમાંથી એક ઓપ્શન મેચ થાય, બીજો ઓપ્શન મેચ થાય, ત્રીજાનો પણ એ આવી ગયો કે કોઈ પણ બે ઓપ્શનનો એક જ ડિજિટલ સમ આવ્યો કે જે આપણે અહીંયા પણ મેચ થઈ ગયો, તો આપણે એ કેસમાં આપણી 100ની મેથડ કામ આવે છે, જેને આપણે ચેપ્ટર વાઇઝ જે મેથ 0 to હીરો સિરીઝ ચાલી રહી છે એમાં જોવાનું છે. અત્યારે હાલ આપણું ધ્યાન છે કે ડિજિટલ સમ ઉપરથી આન્સર કેવી રીતે લાવવો. તો અહીંયા આગળ ₹40,000ની મૂળ રકમ છે, 10%ના વ્યાજ દરથી ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ તો 3 વર્ષના અંતે રકમ કેટલી થાય? એ બરાબર PRN/100 ને P બરાબર છે, P પછી આપણે પેલું P કરીએ અને 1+R/100 આ ચક્રવૃદ્ધિ વ્યાજમાં વાપરીએ, આ સાદા વ્યાજમાં વાપરીએ, આ બધું ક્યાંય આપણે કરવાનું આવતું નથી. એક સિમ્પલ વસ્તુ છે કે રકમ કેટલી છે, મૂળ 40,000 છે. 40,000 રૂપિયાની રકમ 10% લેખે આપણે ગણવાની છે 3 વર્ષ પછી. કેટલી થઈ જાય? 110/100, 110/100. એક આપણી આ મેથડ કામ આવે. બીજી આપણે મેથડ જે કામ આવે છે એ કઈ આવે છે કે 3, 2, 1ના જે આપણે રેશિયો છે, પછી આપણે 5, 4, 5, 1 આવા રેશિયો છે, આવા બધા રેશિયોથી આપણે એક કાઢતા હોઈએ છીએ. પણ એના કરતાં સૌથી સહેલું અહીંયા આગળ શું છે કે આપણે લખીશું શું? 40,000ના બદલે 4 રૂપિયા, એના ગુણ્યા 110/100 આપણે 3 વર્ષ માટે લખવાનું છે. તો 110/100 છે. ડિજિટલ સમ છેદનો તો એક જ થવાનો છે, અંશનો 110 એટલે કે કેટલો થાય? 2 થાય. 2 કેટલી વખત? 3 વખત. તો 3 વખત આપણે 2નો ગુણાકાર કરીએ તો એ 2નો ઘન કેટલો થઈ જાય? સીધો 8 લખી નાખો. 4 ગુણ્યા 8 કેટલા થઈ જશે? 32. 3 અને 2 કેટલા થઈ ગયા? 5. 5ની મારે જરૂર છે. અહીંયા મેચ થાય છે કે નહીં? ચાલો જોઈ લઈએ. 2 અને 7 ગયા, 5 અને 2 કેટલા થઈ જાય? 7. 2 અને નહીં સોરી 5 અને 4 ગયા, 9 ગયા, તો કેટલા રહી ગયા? 2. 5, 3, 8 અને 1 9 ગયા, કેટલા વધ્યા? 6. 5 અને 4 ગયા, 3 ને 2 કેટલા વધ્યા? 5. 5ની જરૂર છે. એક જ ઓપ્શનમાં ડિજિટલ સમ 5 આવે છે, તો સીધો આને માર્ક કરો. કોઈ પણ ગણતરી કરવાની જરૂર નથી. ખાલી આટલી ગણતરીમાં તમે આન્સર સુધી, પરફેક્ટ આન્સર સુધી પહોંચી શકો છો, જ્યારે પણ તમારે 4 ઓપ્શનના ડિજિટલ સમ અલગ અલગ આવે છે. હવે અહીંયા આગળ શું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે એ પ્રશ્ન થાય કે એ તો આપણે બરાબર કે જે રીતે આપણે લખીએ છીએ એ રીતે તો આપણને એક એમાઉન્ટ મળે છે, વ્યાજ અને મુદ્દલ બંને ભેગું થઈને, તો ચક્રવૃદ્ધિ વ્યાજ સીધું પૂછાઈ જાય તો ડિજિટલ સમ શું આન્સર આપે? યસ આપે. આપણે એક વસ્તુ સમજો કે હંમેશા જે વ્યાજ મુદ્દલ છે એને આપણે શું કહીએ છીએ કે મુદ્દલ વત્તા જે કંઈ પણ એના ઉપર વ્યાજ પ્રાપ્ત થયું હોય એ. તો આપણે અહીંયા વ્યાજ શોધવાનું છે, તો સિમ્પલ છે કે એમાઉન્ટનો ડિજિટલ સમ છે, એમાંથી જો હું પ્રિન્સિપલનો ડિજિટલ સમ બાદ કરું તો મને જે મળશે એ શું મળશે? વ્યાજનો ડિજિટલ સમ મળી જશે. એટલે સીધું વ્યાજ પૂછાય, ચક્રવૃદ્ધિ વ્યાજ પણ સીધું પૂછાય, તો પણ આ મેથડ 100% કારગર છે. એ કેવી રીતે કે ચલો અહીંયા આગળ 5 છે તો 5 જ લખો. એમાઉન્ટ કેટલી છે આપણી? મુદ્દલ કેટલી છે? 50,000 રૂપિયા. તો એના બદલે ખાલી અને ખાલી એનો સમ ગણી લો. કેટલો થાય છે? 5. ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું છે 20% લેખે 3 વર્ષનું. તો 3 વખત આપણે શું લખીશું? 120/100 આ લખો કે 6/5 લખો, બરાબર, વોટેવર. પણ અહીંયા આગળ આના બદલે મારે શું લખવાનું? ખાલી અને ખાલી 3. ડિજિટલ સમ આપણા અંશનો કેટલો થાય છે? 3 થઈ જાય છે. કેટલી વખત લખવાનો છે? 3 વખત. તો 3નો ઘન કેટલો થઈ જશે? 27. 27 ગુણ્યા 5. પણ અહીંયા આગળ ખબર પડી ગઈ 2 અને 7 કેટલા થઈ જાય છે? 9 થઈ જાય છે, બરાબર. હવે ઘણી વખત આપણે આટલું શીખ્યા પછી પણ અહીંયા 9 શોધીને માર્ક કરી દઈએ એવા ચાન્સીસ રહે. તો ધ્યાન રાખો, અહીંયા આગળ શું પૂછ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. અને આ ડિજિટલ સમ આપણને જે મળ્યો આ મેથડથી એ કયો મળ્યો? એમાઉન્ટનો મળ્યો. તો એમાઉન્ટ માઇનસ પ્રિન્સિપલ, એમાઉન્ટનો ડિજિટલ સમ કેટલો થઈ ગયો? 9. અને પ્રિન્સિપલ તમારી મુદ્દલનો ડિજિટલ સમ કેટલો છે? 5 છે. તો 9 - 5 કરશો તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. એનો ડિજિટલ સમ મારો કેટલો હોવો જોઈએ? 4 હોવો જોઈએ. તો આ ભૂલ ના થવી પડે. શીખ્યા પછી પણ
ઘણું બધું વિડીયોઝ જોયા પછી પણ ઘણી પ્રેક્ટિસ કર્યા પછી પણ આ ભૂલ છોકરાઓ કરતા હોય છે. તો આવું નાનું નાનું ધ્યાન ગણિતમાં બહુ જ કામ આવતું હોય છે. તો મારે શું જોઈએ છે અહીંયા 4. હવે મેચ કરી લો. 3 તારી કેટલા થઈ જાય છે 9. અહીંયા 9 ગયા 3 દુ કેટલા થઈ જાય 6. 6 અને 3 ગયા કેટલા થઈ જાય 1. 6 અને 3 ગયા કેટલો જોઈએ 4. 4 મારે જોઈએ છીએ તો ઓપ્શન ડી એટલે કે 36,400 સીધું આનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળી ગયું. તો સૌથી સહેલી આ મેથડ છે. બાકી જે રેશિયો મેથડ છે એ પણ કામ આવતી હોય છે અને 100ની મેથડ છે એ પણ કામ આવતી હોય છે. ભાગરૂપેની મેથડ છે એ પણ કામ આવે છે. પણ સૌથી સહેલું એ બધું ડિટેલમાં ચેપ્ટર વાઇઝ. પણ ડિજિટલ સમ જ્યારે પણ 4 ઓપ્શનના અલગ છે, સમય તમારો ખૂટી રહ્યો છે ત્યારે સૌથી વધુ કામ આવતું હોય છે. આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે 3 મિનિટ 5 મિનિટનો સમય હોય અને 7-8 દાખલા બાકી હોય તો ત્યારે તમે સીધું આ મંડી પડો 4 ઓપ્શનના ડિજિટલ સમ ગણવા. તો એનાથી પણ તમારા 3 ક્વેશ્ચન કદાચ અટેમ્પ્ટ થઈ જાય ને એ 3 માર્ક્સ જિંદગીભર માટે યાદ રહેતા હોય છે. ઘણા સ્ટુડન્ટ જે 2-2, 3-3 માર્ક્સથી રહી ગયા હોય છે એ આનો અફસોસ બહુ સારી રીતે સમજતા હોય છે. તો ત્યારે આવા 3-4 માર્ક્સ ખેંચી લેવામાં આ મેથડ બહુ જ કામ આવે છે. ચાલો હવે આ છે નફો ખોટ. બરાબર, નફો ખોટ બેઝિકલી ચાલો અહીંયા શું છે કે ₹1275 એક વસ્તુનું વેચાણ કર્યું તો વેપારીને 15%ની ખોટ થાય છે. હવે એના ઉપર જો 20% નફો જોઈએ છીએ તો વેપારીએ એનું વેચાણ કેટલી અમાઉન્ટથી કરવું જોઈએ. તો અહીંયા આગળ આપણને ખબર છે કે હંમેશા પહેલી તો આપણે આ શીખવાનું છે. જે કન્સેપ્ટ વાઇઝ આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર વાઇઝ એમાં આપણે આ શીખીશું કે 100 જે છે મૂળ રકમ ધારી લઉં તો મને નફો જે છે એ શું થશે ઉમેરાશે અને ખોટ જે છે શું થશે બાદ થશે. તો ₹100ની મેં વસ્તુ ખરીદી 15%ની ખોટ ક્યારે થશે જ્યારે કે હું ₹85 વેચીશ ત્યારે. 20%નો નફો જોઈતો હોય તો મારે વેચવી કેટલામાં પડશે ₹120. હવે અહીંયા ત્રિરાશિ પ્રમાણે 85ની કિંમત કેટલી આપી છે 1275. કેમ 1275માં વસ્તુ વેચે છે ત્યારે એને કેટલી ખોટ જાય છે 15%ની ખોટ જાય છે. મારે શું જોઈએ છે 20%નો નફો જોઈએ છે. તો એનો મતલબ કે જો 85ની કિંમત 120 થાય છે, અહીંયા આગળ મૂળ રકમ 100 છે, નફો ચડાયો તો 120, ખોટ ગઈ તો ₹85. તો 85ની વસ્તુની કિંમત મારે કેટલી કરવાની થાય છે 120. તો 1275ની કિંમત મારે કેટલી કરવાની થશે. તો એને આપણે એ પ્રમાણે લખીશું કે 85 એ 1275 છે તો 120 કેટલા થશે. તો આ વસ્તુ લખીશું. તો એના માટે આપણે શું કરીશું કે 1275 ગુણ્યા 120 ભાગ્યા 85 આ રીતે આપણે કરવાનું આવે. તો એના બદલે આપણે સહેલું કેવી રીતે થઈ જાય કે 8 અને 5 કેટલા થઈ જાય 13. તો છેદ આપણો મળ્યો કેટલો મળ્યો 4. એને અત્યારે હાલ સાઈડમાં રાખો. અહીંયા 1 અને આ 2 અને 7 ગયા તો 1 અને 5 કેટલા થઈ ગયા 6. 2 અને 1 કેટલા થઈ ગયા 3. તો ઉપરનો ડિજિટલ સમ કેટલો આવી જશે 6 તરી 18. 18નો ડિજિટલ સમ 9 અને નીચે શું આવશે 4. હવે અહીંયા આગળ ખબર છે કે 7 વડે ગુણવાનું પણ અહીંયા ગમે તેની સાથે ગુણવાનું આવશે. જો અંશ આપણને 9 મળી ગયો તો ગમે તેની સાથે ગુણાકાર કરવાનો આવે. નીચે 4 આવે તો 7 વડે, 7 આવે તો 4 વડે, 2 આવે તો 5 વડે, 8 આવે તો 8 વડે. આ બધું આપણે શીખ્યા છીએ પણ એ બીજા ડિજિટલ સમ માટે. પણ જો 9 છે તો ગમે તેની સાથે ગુણાકાર કરશો ડિજિટલ સમ તમારો શું આન્સર આપશે હંમેશા 9. તો મારે જરૂર રહેશે અહીંયા કેટલાની 9ની. હવે ગણી લો 6 અને 5 11 અને 1 12 કેટલા થઈ જશે 3. 1 અને 7 8 અને 5 13 એટલે કેટલા થશે 4. 1 અને 8 કેટલા થઈ જશે 9. 1 અને 9 10. 9 ધ્યાનમાં ના લો તોય ચાલે કેટલા આવશે 1. તો ઓપ્શન એક જ એવો છે કે જે ડિજિટલ સમ 9 આપે છે. ઓપ્શન સી સીધો માર્ક કરો અને આગળ વધો. તો આ રીતે
આ કન્સેપ્ટ બહુ જ કામનો છે, પણ સીધો આ કન્સેપ્ટ કોઈ પણ જગ્યાએ આપણે શીખી ગયા તો દરેક ચેપ્ટર ઉપર લાગુ કરવા માંડ્યા, સીધા ઓપ્શનથી આન્સર આવી ઘરે પ્રેક્ટિસ બિલકુલ ના થવી પડે. હંમેશા ગણિત શીખો તો એવું શીખો કે જ્યાં ઓપ્શનની જરૂર ના પડે. આપણે જે સિરીઝ જોઈએ છીએ મેથ્સ 0 to હીરો, તો એમાં તમને ખબર હશે કે એક પણ જગ્યાએ આપણે એ વસ્તુ જ નહીં ફોલો કરવાની. હંમેશા પહેલાં ક્લિયર શું કરવું જોઈએ, આપણે આપણા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, પછી ઓપ્શન કાઢવા હોય એવા કાઢે. ચાહે એક્ઝામિનર બેસી ગયો હોય તો એને આ કન્સેપ્ટ ખબર જ છે, તો એ દરેક વખતે જરૂરી નથી કે તમને એવા ઓપ્શન સેટ કરી આપશે. તો દરેક જગ્યાએ તમારે કન્સેપ્ટ શીખવો ખાસ જરૂરી છે. એટલે જ આ એક કન્સેપ્ટ આપણે શીખીને જવાનો છે, એપ્લાય કરવાનો છે, પણ એ ક્યારે? જ્યારે આપણી પાસે સમયનો તૂટો હોય અથવા તો જોતાં જ ખબર પડે કે 4 સંખ્યાના ડિજિટલ સમ હું કાઢી લઈશ તો વધારે ઇઝી પ્રોસેસ કદાચ થઈ શકે છે. જો હું ગણતરી દેશી મેથડથી કરવા જઈશ, જો હું શોર્ટ બીજી ટ્રીક વાપરીશ તો એના કરતાં પણ મારી આ રીત વધારે હેલ્પફુલ છે. ત્યારે ડિજિટલ સમ વાપરવો નહીં કે આ કન્સેપ્ટ શીખી ગયા તો હવે XYZ નફો ખોટ આવી ગયા, ઘન આવી ગયા, વર્ગ આવી ગયા, બધે આપણે એ જ ચોંટી પડીએ. એ ભૂલો ઘણી વખત વિદ્યાર્થીઓ કરતા હોય છે ને એક્ઝામમાં જાય ત્યારે લાગુ ના પડે, ત્યારે પ્રેશરમાં એ વસ્તુને એપ્લાય ના કરી શકાય. તો આવા બનાવ ન બને, આવી વસ્તુઓ ના થાય એના માટે આપણે કન્સેપ્ટ વાઇઝ ગણિતને ખાસ શીખવાનું છે. સાથે સાથે આ કન્સેપ્ટ કેટલો કામનો છે આપણે જોઈ ચૂક્યા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા મિત્રો સુધી શેર કરજો કે જો આપણે જે સમય ખૂટ્યો હતો એ આવી રીતે એપ્લાય કરીશું તો ઘણી જગ્યાએ આપણે સમયનો ઉપયોગ કરીને 2-4 માર્ક્સ 2-5 માર્ક્સ આપણે ખેંચી શકાય છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. નમસ્કાર, જય હિન્દ.